વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે। નવસારી જિલ્લાના ખેરગામ ખાતે મળમૂત્રવાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી। ગત ગ્રામસભામાં રજૂઆત કરવામાં આવી હતી અમુક લોકો દ્વારા કે અમારા વિસ્તારમાંથી પસાર થતું ગંદુ પાણીમાં શૌચાલયના મળમૂત્રવાળું પાણી આવે છે, જેથી કરીને રોગચાળા ફેલાવાની ભીતિ રહેલ છે, તો તાત્કાલિક આને બંધ કરાવો। જે ફરિયાદને આધારે પંચાયત દ્વારા 5 ડિસેમ્બરના રોજ ગટર કનેક્શન ધારકોને નોટિસ આપી હતી અને મળમૂત્રવાળું ગંદુ પાણી ગટરમાં નાખવા માટે બંધ કરવાની ખાસ સૂચના આપવામાં આવી હતી અને પોતાની ઘરની જગ્યાએ ખાડકુઓ અથવા તો સેફ્ટી ટેન્ક બનાવી ફક્ત ઘર વપરાશનું જ પાણી ગટરમાં છોડવાની જાણ કરવામાં આવી હતી। પંચાયતના જણાવ્યા અનુસંધાને સ્વચ્છતા ગટર સમિતિ દ્વારા આગામી દિવસોમાં ગટર કનેક્શન ધારકોને ત્યાં સર્વે કરવામાં આવશે અને ગટરમાં મળમૂત્રવાળું ગંદુ પાણી બંધ કરવામાં ન આવ્યું હોય તો જણાશે તો પંચાયત દ્વારા અધિનિયમ મુજબ કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। પંચાયત દ્વારા બજારમાં 85 જેટલા ગટર કનેક્શન ધારકોને નોટિસ પાઠવી હતી। સ્વચ્છતા સમિતિની ટીમ દ્વારા ગટર કનેક્શન ધારકોને જ્યાં તપાસ કરવામાં હશે ત્યાં શૌચાલયનું ગંદુ પાણી છોડતા હશે તો તેઓ પણ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। આ દરમિયાન ખેરગામ સરપંચ શ્રી તમામ સભ્યોને સાથે લઈ અને તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। સોલ્યુશન આવે તેના હારું આવ્યા છે બરાબર, એટલે આપણે મેડમ ને રિપોર્ટ મોકલાવવાનો જ છે, એટલે આપણે મોકલાવીએ। હવે આપણે કહીએ કે ચલો ને તમે કરી આપો, તો હવે કે તમારા પર કોઈ કડિયા હોય તો કરાવી લે। હવે કડિયા હોય તો અમે હવે આ ગટર વાળું કોઈ કડિયા કામ કરો, પાણી ચાલુ જ જોઈએ એમ। હવે તમે તમારું પાણી ચાલુ તમે એકવાર જોવા તો આવો, આટલે કીધું કોઈ જોવા માટે બી નહીં આજે પહેલી વાર જ આવ્યો। કઈ રીતે ડાળે આ બાજુથી આવે, પેલી સોસાયટી માંથી આવે, પાણી જાય, બડ્ડા જઈને જોવા આવે, પણ આ તૂટી ગયું એમ કીધું ને મોટા પાછળના નાળા લાગ્યા પટેલ હોડે મોટા નાળા રાખી દે। આ બાજુ કેમ લાગે? જૂની લાઈન છે, જે નવી લાઈન ત્યાં લગીને આવી અહીંયા નવી લાઈન આવી એમાં બી હવે જે પીવાની પાણીની લાઈન આપેલી છે ને એ બી અહીંયા અગાડી ગટરમાંથી મતલબ જગ્યાની માટે ગટરમાંથી એટલે એ પાણી બધું ચોમાસામાં માંથી પીવાય નહીં, કપડા વાહનની ને રાંધવા પણ નહીં લેવાય। અમે રાંધવા ને પીવાય જ વાપરતા હતા। અમારે વરસાદનું પાણી આવવું જોઈએ, 2 લાઈનનું પાણી આવવું નહીં જોઈએ, બિલકુલ નહીં। કેટલા વર્ષથી વસવાટ કરી રહ્યા છો અહીંયા તમે? ઘણા વર્ષથી થઈ ગયા, એ અમને ટાઈપ નથી ખબર એમ। ઓકે, આ ગટરનું પાણી ક્યારથી આવી રહ્યું છે? ગટરનું પાણી તો ટાઈમથી આવે, પણ આ વરસાદનું પાણી આવવું જોઈએ એમ, એ ચાલુ કરેલું એ પણ અમને નથી ખબર એમ। એટલે ગટર બનેલી છે અત્યાર સુધીમાં 24-25 વર્ષ થઈ ગયા ગટરના। હવે કેવું આ ગટરનું આ ચોમાસે ગટર તૂટી ગઈ, હવે બધું પાણી ઉપરથી આવે ને ચોમાસામાં કેવું કે ચોમાસામાં પાણી વધારે આવે તો એ બધું ગટરનું પાણી બી સાથે ઉપરથી આવ્યા કરે। આ લોકોનું અહીંયા કે અમારા ઘર નીચે તો એ પાણી ઘરમાં બી ઘૂસી જાય। એટલે અમારું એ જ છે કે હવે આ ગટર પ્રોપર બની જાય, કાં તો પ્રોપર આના ખાલી વરસાદનું જ પાણી આવે એમ, ને આ જે બજારનું પાણી જે આવતું છે સંડાસ બાથરૂમનું એ બંધ થઈ જાય। તમારે ગાડી કયો બીમાર પડ્યા તો એમ્બ્યુલન્સ બી આવે એટલો અમારો રસ્તો રહેવું જોઈએ। હવે આ ગટર છે અમારું મોટું વાહન અંદર નહીં આવે, તો કોઈ હવે અમારે કંઈ બી સામાન લાવવું હોય તો ત્યાં જ ફસી જાય, અંદર નહીં આવે। તો અમારે કે આ ગટર પ્રોપર બની જાય, જવા માટે બની જાય એવું થાય તો સારું। બધાના ઘરમાં પાણી એટલું ખરાબ પાણી, દૂષિત પાણી આવતું, રોગચાળો થતો હતો અને જેથી લોકો માંડાવી ઘણા પડેલા એમ હોસ્પિટલાઇઝ થઈ ગયેલા બધા। એ હિસાબે પછી રજૂઆત કરીને ટીડીઓ સાહેબ પાસે અમે કન્નારા લખાવીને હાઇટમાં ઊંચી કરીને અમારે પાણી આવતું બંધ કરેલું। બરાબર છે, તમે બી અમને સપોર્ટ કરેલો, એ તો અમને અમે બી કે જન્નાબેન સરપંચે અમને સપોર્ટ કરેલો એમ, બાકી આગળ કોઈ આવ્યું જ નહીં હતું। એના માટે જ આજે સર્વે કરવા આવ્યા છે। તમે કરતા છે એટલે અમે તમને રજૂઆત કરતા, બાકી અમે કોઈને કહેવાની જરૂર નથી। જો અમે ગટરના માટે બી સર્વે કરતા છે કે જે વરસાદ કે ચોમાસાના દરમિયાન વરસાદ બી પડે ને, એક પણ વરસાદ ત્યારે બધું એ લોકો ગન્નારા લોકો ખોલી નાખે લોકો પાઇપલાઇનના કનેક્શન, એટલે બધું ખરાબ પાણી, કે ટોયલેટ બાથરૂમનું બધું પાણી રસ્તામાં આવે, પ્લસ અહીંયા જે ખાડકુઓ છે એ ખાડકુઓમાંથી બધું ઉભરાને પાણી રસ્તામાં આવે ને તમે કદાચ તમે 5 મિનિટ બી તમે 5 મિનિટ જશો, 1 મિનિટ બી તમે અહીંયા ઊભી નહીં રહો, એટલું ખરાબ ગંધાઈ, એટલું ખરાબ વાસુ। આ મંદિર છે, જો આ મંદિરના બાજુમાં બી ખેરગામ ખાતે ખેરગામ ગ્રામ પંચાયત તરફથી સરપંચ તલાટી અને ગ્રામ પંચાયતના સભ્યો, સ્વચ્છતા સમિતિના સભ્ય અને તાલુકામાંથી આવેલા સભ્ય આજ રોજ અમે ગટરનું સર્વે કર્યું। તેમાં જે વરસાદી પાણીની જે ગટર લાઈન હતી એમાં ડાયરેક્ટ શૌચાલયનું પાણી છોડવામાં આવ્યું હતું। તેના માટે જે અત્યારની તાત્કાલિક ધોરણે જે ગ્રામસભા ગઈ છે એમાં ડીડીઓ મેડમના આદેશ અનુસાર અમે આજે સર્વે કરવા આવ્યા છે।
તો એની અંદર ગામમાં વોર્ડ નંબર 1 અને 2માં જે ડાયરેક્ટ કનેક્શનો જે જોડેલા છે, જે વરસાદી પાણીની ગટર લાઇન છે એમાં ડાયરેક્ટ શૌચાલયના કનેક્શનો જોડેલા છે. તો 200થી પણ વધુ કનેક્શનો અમે જોયા છે, જે ડાયરેક્ટ કનેક્શનો પાણી, ગંદુ પાણી જે શૌચાલયનું છે એ પાણી જાય છે. તો એના માટે આજે અમે સર્વે કર્યું છે અને જે ગ્રામજનો છે, રહેવાસી વોર્ડ નંબર 2, 3 અને જે સોસાયટીમાં રહે છે કે જે અપાર્ટમેન્ટમાં રહે છે, તેમને ખાસ સૂચના આપવા માગું છું કે આજ રોજ જે અમે સર્વે કર્યું અને જે ગંદકી જે ફેલાય છે અને પાણી જે નીકળે છે શૌચાલયનું, તો એના માટે અમે જાહેર જનતાને જાણ કરવા માગું છું કે આ જે પાણી છે એ ગંદુ પાણી એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. અને આજે જે અમે સર્વે કર્યું છે એ રિપોર્ટ અમે ડીડીઓ મેડમ પાસે, જિલ્લા વિકાસ અધિકારી પાસે મોકલાવીશું. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.